હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. તો આજનો નવો ટોપિક છે આપણો મૂળભૂત અધિકારો અને હકો. પરંતુ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયેલા મુદ્દા વિશે ટૂંકમાં ચર્ચા જોઈ લઈએ. તો આપણે ગયા વિડીયોમાં શું જોયું હતું? સરકારના અંગો અને તેના કાર્યો. તમને યાદ છે કે સરકારના અંગો કેટલા છે? સરકારના કેટલા અંગો છે? 3. કયા કયા છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે ત્રણેયનું કાર્ય પણ આપણે જોયું હતું. તો એ ત્રણેયનું કાર્ય શું છે? ધારાસભા એટલે કે કાયદા ઘડવાનું. બીજું અંગ કયું છે? કારોબારી એટલે શું? કાયદાનો અમલ કરાવવાનો. ત્રીજું અંગ કયું હતું? ન્યાયતંત્ર. તો એનું કાર્ય શું છે? ન્યાય આપવાનું. આ ટોપિક વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આજે આપણે આવી ગયા આપણા ટોપિક ઉપર. આજનો ટોપિક છે આપણો મૂળભૂત હકો અને અધિકારો અને હકો. તો સવાલ થશે કે મૂળભૂત હકો એટલે શું? તો આપણે જોઈએ કે મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે પ્રાપ્ત થતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો દરેક નાગરિકની અમૂલ્ય પૂંજી અને શક્તિ છે. તો આ આપણી થઈ મૂળભૂત હકોની વ્યાખ્યા. તો હવે આપણે જોઈશું મૂળભૂત અધિકારો આપણા કયા કયા છે. કયા કયા આપણા મૂળભૂત અધિકારો છે? જો આપણે મૂળભૂત અધિકારોનું રક્ષણ થશે તો જ આપણા દેશમાં ચાલી રહેલી લોકશાહી શાસન પદ્ધતિનું રક્ષણ થશે. કારણ કે તેમના મુખ્ય પાયો જ મૂળભૂત અધિકારો છે. તો એ મૂળભૂત અધિકારો કયા કયા છે? તો જોઈએ સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજનો હક. આપણે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. આપણને ટૂંકમાં પૂછાઈ શકે કે મૂળભૂત અધિકારો કયા કયા છે. તો એ કયા કયા છે? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. તો આપણે બધા જ મુદ્દા વિશે થોડીક વિસ્તૃતમાં ચર્ચા જોઈશું. તો પહેલો છે આપણો સમાનતાનો હક. બરાબર? સમાનતાનો હક શબ્દ પરથી જ આપણને આઈડિયા આવી જશે કે ભારતમાં રહેલા તમામ નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. તો એ પહેલો મુદ્દો કયો છે? સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. લોકશાહી મજબૂત ક્યારે બની શકે? એ લોકશાહી શાસન પદ્ધતિ ક્યારે સફળ થઈ શકે? કે જ્યારે આપણા દેશની અંદર સમાનતાનો હક જોવા મળે. એટલે કે ભારત દેશની રહેનાર દરેક નાગરિક વર્ગ, જાતિ, ઊંચ નીચ જોયા વગર બધાને જ બધો જ હક સમાનતાથી આપવામાં આવ્યો હોય છે. તો પેલો મુદ્દો શું થશે આપણો? સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતમાં વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકના હકો મળે છે. મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે ભારત દેશમાં રહેનારા દરેક નાગરિક કોઈ પણ જાતની ઉચ્ચ નીચ, સ્ત્રી, પુરુષ કે વૃદ્ધ કે બાળક કોઈ પણ પ્રકારના કે પછી કોઈ કયા સ્થળે જન્મ થયો છે એના કોઈ પણ ભેદભાવ વગર સમાનતાનો હક આપવામાં આવ્યો છે. ત્યાર પછી આપણો બીજો હક છે સ્વતંત્રતા. હવે સ્વતંત્રતા એટલે આપણે સ્વતંત્ર રીતે આપણે બધા સ્વતંત્ર રીતે રહીએ છીએ ને, પણ આપણે થોડુંક મર્યાદામાં રહીએ અને મર્યાદામાં રહીને આપણે આપણું કાર્ય કરીએ છીએ. સ્વતંત્રતાનો હક એટલે એવું નથી કરવાનું કે આપણે મન ફાવે ત્યાં જવાનું, મન ફાવે તેમ ચોરી લૂંટફાટ કરવાનું, મન ફાવે તેમ ખૂન ખરાબા કરવાનું. આપણા ભારત દેશના કેટલાક નીતિ નિયમોને અનુસાર આપણે તેનું પાલન કરીને આપણે દેશમાં રહેવાનું હોય છે. સ્વતંત્રતાનો હકમાં કઈ બાબતો આવશે? એટલે કે વિચાર, વાણી, લેખનની સ્વતંત્રતા,
આપણે જેમ આપણે આગળના ટોપિક જોઈશું કે આપણે ચોથો પાઠ, પાંચમો પાઠ અંગ્રેજો વિશે ઘણા બધા પાઠો આવે છે. તેની અંદર આવે છે કે જ્યારે આપણે ભારત ગુલામી અનુભવી રહ્યા હતા, અંગ્રેજ અહીં આવ્યા હતા, તો આપણે વાણી, વિચાર, વાણી અને લેખન શિક્ષણ પર પણ એ લોકોએ કેટલાક કાબુ મેળવી લીધો હતો. એ લોકોએ શું માનતા હતા કે અમે જ કંઈ વધારે છે. એટલે ઘણી વાર તો એવું પણ આવેલું હતું કે અંગ્રેજોને જોઈને આપણે સલામ કરીએ, એ તો ગુલામી કહેવાય. એ ગુલામીનો અનુભવ ફરી ન થાય તેના માટે મુખ્ય ટોપિક શું રાખવામાં આવ્યો છે? સ્વતંત્રતાનો હક. એટલે કે ભારત દેશમાં રહેનાર તમામ નાગરિકને પોતાના વિચાર, વાણી, લેખનની સ્વતંત્રતા જોવા મળે છે. તેમજ કોઈ પણ વ્યવસાય, ધંધો કે વેપાર કરવાની છૂટ છે. હવે આપણે જ્યારે અંગ્રેજો ગુલામી અનુભવતા હતા તો આપણે તેઓને આધીન જ ચાલવાનું હતું. તેઓ આપણને જે પાકની ખેતી કરવાનું કહેતા હતા તે ખેતી પણ કરતા હતા. તેઓ આપણને વ્યવસાય કરવાનું કહેતા હતા. આપણો દુરુપયોગ કરતા હતા. ફરી આવી પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે આપણે સ્વતંત્રતાનો હક અપનાવ્યો છે. એટલે કે સ્વતંત્રતા પણ આપણે કોઈ પણ વ્યવસાય કરી શકીએ, કોઈ પણ ધંધો કરી શકીએ, કોઈ પણ વેપાર કરી શકીએ. એટલે આપણે સ્વતંત્રતાના હકની અંદર શું યાદ રાખવાનું છે? આપણને શાની સ્વતંત્રતા મળી છે? વિચાર, વાણી, લેખનની આપણને સ્વતંત્રતા મળી છે. અને તેની જ સાથે આપણને કોઈ પણ વ્યવસાય, ધંધો કે વેપાર કરવાની તેમજ રોજગાર મેળવવાની સ્વતંત્રતા છે. આ તો આપણા થયા બે હકો, સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક. સમાનતા શબ્દ આવે યાદ રાખવાનું, નાગરિકને ભારત દેશમાં રહેનાર નાગરિકો એ સમાન હક છે. સ્વતંત્રતા આવે એટલે આપણને વિચાર, વાણી અને લેખન શબ્દ યાદ રાખવાનો રહેશે. હવે આપણે જોઈશું શોષણ વિરોધી હક. આ હક ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે અંગ્રેજો જ્યારે ભારત દેશ પર આવ્યા હતા, ભારત અંગ્રેજોની ગુલામીમાં હતો, ત્યારે અંગ્રેજો ભારતનું ઘણું બધું શોષણ કર્યું હતું. કે ભારતમાં રહેતા લોકોનું ઘણી બધી રીતે શોષણ થયું હતું. આવી પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે શોષણ વિરોધી હકનો સામેલ કરવામાં આવ્યો છે. આમાં જોઈશું આપણે આ હક દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં થતા શોષણ જેવા કે ગુલામીની પ્રજા ફરજિયાત, વેઠ પ્રથા, બાળમજૂરી. વેઠ પ્રથા એટલે શું? કે એઓની શક્તિ કરતાં પણ વધુ ને વધુ ઓછા પગારે કે ઓછી રકમે વધુ કામ કરાવવું. એ લોકો પાસે કોઈ પણ પ્રકારના કામ કરાવી શકે. બાળમજૂરી તો તમને ખબર હશે કે હાલમાં બાળમજૂરી વિરોધી બિલો પણ ચાલે છે. એ ખૂબ જ સ્ટ્રિક્ટપણે અપનાવવામાં આવે છે. શા માટે? કારણ કે બાળક એક શું હોય છે, નાનું હોય છે, તેમને અભ્યાસ કરવાની જરૂર હોય છે. બાળમજૂરી પણ થવી જોઈએ નહીં વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. શોષણ વિરોધી હક આવે એટલે તમારે ત્રણ મુદ્દા કયા યાદ રાખવાના? ગુલામી, વેઠ પ્રથા અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણા ત્રણ ટોપિક થયા: સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક અને શોષણ વિરોધી હક. હવે આપણો ચોથો મુદ્દો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. હવે ધાર્મિક સ્વતંત્રતા શબ્દ આવે એટલે આપણને ખ્યાલ આવી જશે કે ભારત દેશની અંદર બધા જ ધર્મ પાળવાની છૂટછાટ આપવામાં આવે છે. તો જોઈએ દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા. ધર્મ પાળવાની સ્વતંત્રતા કે ભારત દેશની અંદર કોઈ પણ નાગરિક હોય તેણે પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાળવાની અને એનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. તેમજ બધા ધર્મ દેશ માટે સરખા છે. શું કહે છે કે ભારત દેશમાં કોઈ પણ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મ હોય, ભારત દેશમાં બધા જ ધર્મ સરખા છે. કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા નથી. બધા જ સરખા હોય એટલે ભેદભાવ પણ રાખવામાં આવતા નથી. એટલે કે ધાર્મિક સ્વતંત્રતા શબ્દ આવે એટલે આપણે ત્રણ ટોપિક યાદ રાખવાના કે ધર્મ પાળવાની છૂટ, બધા જ ધર્મ બધા માટે સરખા છે અને ભેદભાવ પણ રાખવામાં આવતો નથી. ધર્મ પાળવાની છૂટ, બધા જ ધર્મને સરખા માનવામાં આવે છે
અને કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો નથી. હવે પછીનો આપણો મુદ્દો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. હવે તમે આ શબ્દ સાંભળશો એટલે યાદ આવશે કે શૈક્ષણિક હક એટલે કે ભારત દેશમાં રહેતા દરેક નાગરિકને પોતપોતાનું શિક્ષણ અને તે અનુસાર તેની શાળાઓ ખોલવાનો હક છે. તો હવે આપણે ટોપિક જોઈએ. લઘુમતી કોનો ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિએ પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપી શકે છે. એટલે કે કોઈ પણ ધર્મનું વ્યક્તિ કે સંસ્થા પોતાના ધર્મ અનુસાર શિક્ષણ સંસ્થા સ્થાપી શકે છે. ભલે પછી શીખ હોય, ઈસાઈ હોય કે કોઈ પણ ધર્મની હોય, તે ધર્મની સંસ્થાઓ શાળા ખોલી શકે છે. કોઈ પણ ભેદભાવ વગર નાણાકીય સહાય પણ મેળવી શકે છે. હવે દાખલા તરીકે આપણી જિલ્લાની આપણી જે ગવર્મેન્ટ શાળા હોય છે તેમાં સરકાર તરફથી સહાય મળે છે ને, તેવી જ રીતે બીજી બધી શાળાઓ છે તે પણ ખોલવામાં આવે છે. પોતાની કોમ અનુસાર હોય તેઓને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ લોકોને નાણાકીય સહાય આપવામાં આવે છે. ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ભાષા કે સંસ્કૃતિમાં રક્ષણ કરવાની સ્વતંત્રતા છે. હવે ત્યાર પછી આપણે જોઈશું આપણો છઠ્ઠો મુદ્દો કે બંધારણીય ઇલાજનો હક. બરાબર ને? તો બંધારણીય ઇલાજનો હક તો એમાં શું આવશે? કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય, બરાબર ને, કે તેનું ઉલ્લંઘન થતું હોય, કે કોઈ પણ આપણો મૂળભૂત હક હોય તેનું પાલન ન કરતું હોય, તેની કોઈ અવમાનના કરતી હોય તો કોઈ પણ નાગરિક હકના રક્ષણ માટે સર્વોચ્ચ કે વડી અદાલત પાસે માંગ કરી શકે છે. કે આપણા જે મૂળભૂત હકો છે, સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, શૈક્ષણિક હક, આ બધા હકો જોઈએ ને, તો એ હકોમાં કોઈ પણ વ્યક્તિને જો એનું ઉલ્લંઘન થતું હોય કે તેમનું રક્ષણ ન થતું હોય તો પોતાનો હક મેળવવા માટે તે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત પાસે જઈ શકે છે. તો આ થયા આપણા મૂળભૂત અધિકારો અને હકો. બરાબર? હવે આ આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે, પરંતુ તેને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ છે. તે પ્રશ્નોના જવાબ વિશે આપણે ચર્ચા કરીશું અને તે પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખવાના રહેશે. તેના માટે તમારે ફેર નોટબુક બનાવવાની રહેશે અને એ ફેર નોટબુકની અંદર પીડીએફમાં જે આવેલી નોટિસ હશે તે અનુસાર તમારે તે લખવાનું રહેશે. તો જોઈએ પ્રશ્નોની ચર્ચા. ટાટ. તો પહેલો પ્રશ્ન જોઈએ, બંધારણ એટલે શું? તો આપણે આ પ્રકારની અંદર શરૂઆતમાં જોયું હતું કે બંધારણ એટલે શું? તો કે બંધારણ એટલે શું? કે દેશને ચલાવવા માટે બનાવેલા વ્યવસ્થિત નીતિ નિયમોના સમૂહને શું કહીશું? બંધારણ. ત્યાર પછી બીજો સવાલ છે, બંધારણના મુખ્ય આધાર સ્તંભ જણાવો. તો આપણે જોયું હતું કે બંધારણના મુખ્ય આધાર સ્તંભ કયા છે? ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા, સમાનતા, તે ટોપિક હતા. તે 4 નામ તમારે લખવાના રહેશે. ત્યાર પછી આ પાઠનો સૌથી ઇમ્પોર્ટન્સ અને સૌથી મહત્વનો શબ્દ કયો છે? ભારતનું બંધારણ કઈ રીતે બન્યું? બરાબર? તો તમારે આ લોંગ ક્વેશ્ચન છે, 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે. તો તમારે આ મુદ્દાને શોર્ટમાં લખ્યા છે, પરંતુ તમારે તેને વિસ્તૃત રીતે વ્યવસ્થિત લખવાના રહેશે. તો પહેલા તમારે શું લખવાનું કે ભાઈ બંધારણની શરૂઆત ક્યારે થઈ હતી? 9 ડિસેમ્બર 1946. ત્યાર પછી જે બંધારણના જે નેતાઓ હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ, એ બધા જે નામ હતા તે નામની યોગ્ય વિગત આપી હતી, તેમાંથી જોઈને તમારે લખવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે બંધારણના અધ્યક્ષ. તો બંધારણના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી ખરડા સમિતિના અધ્યક્ષ તો તે છે ડૉક્ટર બી.આર. આંબેડકર. બંધારણ કેટલા દિવસમાં પૂર્ણ થયું? તો કે 2 વર્ષ 11 માસ 18 દિવસ. ત્યાર પછીનો ટોપિક છે આપણો કે ભાઈ પસાર ક્યારે થયું, એટલે કે પૂર્ણ ક્યારે થયું, પૂર્ણ રીતે બની ક્યારે ગયું? તો 26 નવેમ્બર 1949માં પસાર થયું. હવે એને પસાર તો કરી દીધું, એને અમલ પણ કરવો નહીં. તો અમલ દિવસ કયો છે? 26 જાન્યુઆરી 1950માં તેને અમલ. એટલે તમારે આટલા બધા મુદ્દા ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તેની અંદર વિસ્તૃત રીતે લખવાના રહેશે. આખું
ખૂબ જ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ત્યાર પછી જોઈશું કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત હોય છે. તો શા માટે? તો કે ભારત દેશમાં કે કોઈ પણ દેશમાં બંધારણ હોય તો તેના અનુસાર જ તેની સરકાર, તેની શાસન પદ્ધતિ નક્કી કરવામાં આવે છે અને તેને ચલાવવા માટેના નીતિ નિયમો પણ બંધારણમાં જ હોય છે. તો એ જે મુદ્દા હતા એ બધા જ મુદ્દા સામે લખવાના રહેશે આ પ્રશ્નની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત એક સંઘ રાજ્ય છે એમ સાથે કહી શકાય. ભારત એક સંઘ રાજ્ય છે એમ સાથે કહી શકાય. તો આપણે ટોપિક જોયો હતો કે ભારત એક જુદા જુદા ઘટક રાજ્યનો બનેલો દેશ છે. એ બધા રાજ્યો ભેગા થઈ તો એક દેશ બને છે ને. તો એ જે આપણી વ્યાખ્યા હતી તે વ્યાખ્યાને તમારે આ પ્રશ્નની અંદર લખવાના રહેશે. આ બધા જ પ્રશ્નોને તમે સરળતાથી લખી શકો તેના માટે હું તમને વિડીયોની નીચે એક PDF આપશે. એ PDFની અંદર આ પ્રશ્નો અને તેના જવાબ પણ તમે સરળતાથી શોધીને નોટબુકમાં લખી શકો એ માટે તમને મળી રહેશે. અને આ નોટબુક તમારે આપણી SSC ફેર જ બનાવવાની છે. ફેર નોટબુકમાં જ આ પ્રશ્નો તમારે હવે લખવાના રહેશે. બાય. થેન્ક યુ.